આપ તમામને યાદ હશે, ગયા અઠવાડિયે દાહોદ જિલ્લાના મનરેગાના એક કૌભાંડનો પર્દાફાશ થયેલો. સરકારી વિભાગે એફઆઈઆર દાખલ કરેલી અને એ પ્રમાણે કેટલાક એજન્સીવાળાઓએ કામ કર્યા નહોતા મનરેગા અંતર્ગત, છતાં પણ ખોટા બિલો મૂકીને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવી લીધેલા. ગ્રામ વિકાસ અધિકારીના નિયામક BA પટેલે ત્યાંના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને કેટલાક ગામનો ઉલ્લેખ કરેલો જ્યાં કામો થયા નહોતા અથવા અપૂર્ણ હતા. 28 જેટલી એજન્સીઓને 60 કરોડથી વધારાની રકમ ચૂકવાઈ હોવાનો આરોપ હતો. ધાનપુર તાલુકામાં કરેલા કામમાં 7 એજન્સીઓને 10 કરોડથી વધુ વર્ષ 21-24માં ખોટું ચૂકવણું કરવાનો પણ આરોપ હતો. આ મુદ્દે એફઆઈઆર દાખલ થઈ, 4 કર્મચારીઓની ધરપકડ થઈ. હવે આ દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડા તેમને આરોપ લગાવ્યો અને તેમને આરોપ એ લગાવ્યો કે મંત્રીના પુત્રો આ એજન્સીઓ સાથે મળેલા છે. સાંભળી લો અમિત ચાવડાનો આરોપ. ભ્રષ્ટાચાર રાજ્ય સરકારના એક મંત્રી, એમના પરિવારના લોકોને, એમના મળતિયાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો હોય એવું ફરિયાદોમાં, એફિડેવિટમાં લોકોએ લખીને આપ્યું છે. તેમ છતાં સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે. હમણાં જ થોડી તપાસ થઈ અને બધી જ એજન્સીઓમાં બહાર આવ્યું છે કે સ્થળ પર કામ કર્યા સિવાય પેમેન્ટના ચૂકવણા કરવામાં આવ્યા છે. અને અમે જે સરકારને પુરાવા આપ્યા છે, માહિતી આપી છે, ફરી માગણી કરીએ છીએ. એકલા દાહોદ જિલ્લામાં 3 વર્ષની અંદર 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે. રાજ્ય સરકારે એક તટસ્થ તપાસ પંચ બનાવે. એફઆઈઆરમાં ક્યાંય મંત્રીઓના પુત્રનું નામ નહોતું, પરંતુ એ વિસ્તારના ધારાસભ્ય અને કૃષિ તેમજ પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, એમના બંને પુત્રોએ અગ્રિમ જમાનત એટલે કે અગોતરા જામીન માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા. એમને આશંકા છે કે એમનું નામ આવશે, એમની ધરપકડ થશે. સવાલ એ છે કે મંત્રીશ્રીના દીકરાઓને કેમ આ ચિંતા થવા લાગી? ક્યાંક અમિતભાઈ નામ લીધા વગર જે કહેતા હતા એ મંત્રીશ્રીના પુત્રો તો નહોતા ને, બચુભાઈ ખાબડના પુત્રો તો નહોતા ને. આરોપ તો એ પણ લાગવા લાગ્યા, ચર્ચા પણ થવા લાગી કે બચુભાઈ ખાબડના પુત્રો આ એજન્સીઓ સાથે જોડાયેલા છે, જેમને કામ કર્યા વગર રૂપિયા ચૂકવાયા છે. અને આ બધું પંચાયત વિભાગના ધ્યાનમાં અંતર્ગત આવતું હોય, જેના એ રાજ્યમંત્રી છે. બચુભાઈ ખાબડનો વ્યૂ જાણવો જરૂરી હતો. ગયા અઠવાડિયે મેં કાર્યક્રમ કર્યો એટલે બહુ પ્રયાસ કર્યો બચુભાઈને શોધવાનો, એમનો વ્યૂ જાણવાનો. વન સાઇડેડ ન હોવી જોઈએ ચર્ચા, પણ બચુભાઈની પ્રતિક્રિયા નહોતી આવતી. બચુભાઈ ખાબડે આજે પ્રતિક્રિયા આપી. અમે જાણવાનો પ્રયાસ કર્યો કે મંત્રીશ્રી, તમારા દીકરાનું નામ ચર્ચામાં ઉછળ્યું, એફઆઈઆરમાં તો છે નહીં, તો પછી કેમ જામીન માટે જવું પડ્યું? કેમ? શું કારણ? અને ખરેખર કૌભાંડ છે કે નહીં? કૌભાંડ છે, હકીકત છે, પણ કોને કર્યું, કેવી રીતે કર્યું, મંત્રીના દીકરાની શું ભૂમિકા હતી? રાજ સરકારના મંત્રી છે, જ્યાં ભ્રષ્ટાચાર મુદ્દે 0 ટોલરન્સની નીતિની વાત કરીએ છીએ એ સરકારના મંત્રી, એટલે વાત તો કરવી પડે આપણે. કોઈને ખોટી રીતે થોડું નામ ઉછાળાય. એટલે મેં બચુભાઈ ખાબડ સાથે વાત કરી છે ને, એ જોઈ લઈએ. બચુભાઈ, આપ સરકારમાં મંત્રી છો. આપના બંને પુત્રોએ, મને જે જાણકારી મળી છે એ પ્રકારે, અગ્રિમ જમાનત એટલે કે આગોતરા જામીન માટે અરજી કરી છે. શું કારણ રહ્યું કે તમારા પુત્રોએ આગોતરા જામીન માટે અરજી કરવી પડી? ક્યાંક એમને આશંકા છે કે આ ભ્રષ્ટાચારના જે આરોપ લાગ્યા છે એમાં તેમની સામે પણ ફરિયાદ દાખલ થશે, તેમની પણ ધરપકડ થશે? એ બાબત સર સબ જ્યુડિશિયલ મેટર હોય, જેથી એના માટે અત્યારે હું કંઈ જવાબ આપી શકતો નથી. તો કયા પ્રકારનું રેકેટ થયું છે? કૌભાંડ તો થયું છે, કયા પ્રકારનું થયું છે? હવે એવું તો તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. એનો પ્રથમ રિપોર્ટ વચગાળાનો અને આખરી અહેવાલ જ્યારે આવશે ત્યારે એમાં આપણને ખબર પડશે ખરેખર શું છે. તો શું એનો મતલબ એમ કે પોલીસે ખોટી એફઆઈઆર કરી છે? તમે જે પક્ષમાં છો, જેની સરકાર ચાલે છે, એ સરકારે, તમે જ્યાં મંત્રી છો ને, એ સરકારની પોલીસે ખોટી એફઆઈઆર કરી છે, એનો મતલબ એમ માની લેવાનું? ના, એવું અમે કહી જ ના સર. અમે એમાં કહી ના શકીએ સાહેબ. આ જ્યુડિશિયલ મેટર વિશે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ. જુઓ, જ્યુડિશિયલ મેટર તો પછી થઈ છે, એફઆઈઆર થઈ ને મંત્રીશ્રી. એ દિવસથી સતત અમે તમને પૂછીએ છીએ
કે તમારો વ્યૂ છે શું, તમારો વ્યૂ છે શું, પણ તમે અત્યાર સુધી પ્રતિક્રિયા આપવાથી દૂર રહેતા હતા. અને આજે હું એટલે જ તમને પ્લેટફોર્મ આપું છું. તમે જે પણ કહેવા માગતા હોય, તમારા દીકરા દૂધે ધોયેલા હોય તેમની કોઈ ભૂમિકા ન હોય, તો તમે જે વાત કરવા માગતા હોય, જે સ્પષ્ટતા કરવા માગતા હોય તે કહી શકો છો. અને ખાસ કરીને આપ તો મંત્રી છો, આપ તો સરકારના મંત્રી છો અને આ જ વિભાગના મંત્રી છો. તમને કેવા પ્રકારની આશંકા છે? પણ અત્યારે હું કંઈ સ્પષ્ટ કહી ના શકું ને સાહેબ. પણ વિભાગ તો તમારો છે ને, પંચાયત વિભાગના રાજ્યમંત્રી તો આપ છો ને, આપ છો ને. આપની પણ જવાબદારી છે ને, જો રેકેટ થયું હોય તો એને એક્સપોઝ કરવાનું. ના, એ તપાસમાં જ્યારે તપાસમાં જે વસ્તુ આવશે એ પ્લેટફોર્મ આવશે ત્યારે તે હશે મારા સાહેબ. રેકેટ નથી થયું, કૌભાંડ નથી થયું, તો હું એમાં કહી ના શકું. એની તપાસમાં જે અહેવાલ આવશે એ એમાં જે છે તથ્ય બહાર આવશે. નહીં તો સરકાર ખોટી, પોલીસ ગૃહ વિભાગ ખોટો, પોલીસ ખોટી. એફઆઈઆર દાખલ કરી, રેકેટ નથી થયું, તપાસનો રિપોર્ટ નથી આવ્યો અને એફઆઈઆર દાખલ થઈ ગઈ તો પોલીસ ખોટી. ના, એવું હું કહી ના શકું સાહેબ. એ મારો વિષય નથી. તો શું પોલીસે એફઆઈઆર ખોટી દાખલ કરી છે? મારું એવું કહેવું જ નથી સાહેબ. એના માટે હું કંઈ બોલતો જ નથી. આપ તો પંચાયત રાજ્યમંત્રી છો ને, મંત્રી છો ને, તો આપ સ્પષ્ટ કરો ને કે પોલીસે એફઆઈઆર ખોટી દાખલ કરી છે. કોને જો એવું હોય તો, અને સાચી હોય તો કહી દો કે આ રેકેટ છે. હું એના માટે કંઈ કહી શકું એમ નથી. તો પછી આ જે એજન્સીઓ પર આગળ ઉઠે છે કે કામ પૂરા નહોતા કર્યા અને કમ્પ્લીશનનો રિપોર્ટ મળી ગયો, બિલો મુકાઈ ગયા, એ એજન્સીઓ સાથે તમારા પુત્રોના કનેક્શન છે શું? શું તમારા પુત્ર ભાગીદાર છે? શું તમારા પુત્રોના સંપર્કમાં છે એજન્સીવાળા? હવે એ હું અત્યારે એ તપાસનો વિષય છે. તપાસમાં જે આવશે એ નીકળશે. તપાસ તો સરકાર કરે, પણ એ એજન્સીઓ સાથે તમારા પુત્ર જોડાયા છે કે નહીં, અંદર પાર્ટનર છે કે નહીં, કોઈ ઓળખીતાની એજન્સી છે કે નહીં, એ તો તમારા દીકરાને તમે જાણતા હોય કે ન જાણતા હોય મંત્રીશ્રી? પણ એ અત્યારે મારાથી કહી શકાય એવું નથી. માન્ય મંત્રીશ્રી, અંતિમ વાર પૂછું છું. મારા ગુજરાત સરકારના તમે મંત્રી છો, આ વિભાગના મંત્રી છો. તમારા જ દીકરાઓએ આ વિભાગ સાથે જોડાયેલું કામ મનરેગાનું એના સંદર્ભે ધરપકડ ન થાય તે માટે અગોતરા જામીન મૂકી છે. તમે જે સરકારમાં મંત્રી છો એ સરકારના પોલીસ વિભાગે એ જ કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી છે. એટલે છેલ્લી વાર આપને પૂછું છું, અને મારી ફરજ છે, એક પત્રકાર તરીકે ફરજ છે, વારંવાર પ્રયાસ કર્યો છે, છતાંય પૂછું છું, છતાંય ફરી એકવાર પૂછું છું. તમે કંઈ પણ સ્પષ્ટતા કરવા માગતા હોય કે તમારા દીકરાઓની સંડોવણી નથી, એના અનુસંધાનમાં તમારી પાસે કોઈ પુરાવા હોય, આપે રજૂ કરવા હોય તો રજૂ કરી શકો છો. છેલ્લી વાર અને ફરી એકવાર પૂછું છું, તમે કંઈ પણ સ્પષ્ટતા કરવા માગતા હોય તો કરી શકો છો. તમારા પુત્રોની કોઈ ભૂમિકા નથી તો તમે સ્પષ્ટતા કરી શકો છો, કંઈ પણ કહી શકો છો. એના માટે તપાસમાં જે આવશે એ કહી શકું સર. થેન્ક યુ. અપેક્ષા છે તપાસનો રિપોર્ટ સત્વરે આવે. કારણ કે સવાલ એ છે કે અમારી રાજ્ય સરકારના મંત્રીના બે પુત્રો પર આગળ ઉઠી રહી છે, એમને કોર્ટમાં જામીન લેવા જવું પડ્યું છે. હકીકત જે હોય કે મનરેગા એક સારા આશયથી શરૂ થયેલી આ યોજના હતી, જેનો સત્યાનાશ કેટલાક ભ્રષ્ટ લોકોએ વાળ્યો છે. ગરીબોને અપાતી મજૂરીના રૂપિયા ચાલુ થાય છે, એજન્સીને ખોટા પેમેન્ટ અપાય છે. આશા રાખું મંત્રીશ્રી સબ જ્યુડિશિયલ કયા સિવાય જે કહેવું હોય કે મારું પ્લેટફોર્મ એમના માટે હંમેશા ખુલ્લું છે. 1 કલાક સ્પષ્ટતા કરવી હોય તો 1 કલાક હું આપવા તૈયાર છું. પણ આની અંદર જો ભ્રષ્ટાચાર મંત્રીના પુત્રએ કર્યો હોય તો પણ, અને મંત્રીના પુત્રનું નામ ખરાબ કરવામાં આવતું હોય તો પણ કાર્યવાહી થાય તે જરૂરી છે. કારણ કે સવાલ ભ્રષ્ટાચાર મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિનો છે.